હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનની પ્રાર્થના. સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. એન્ડ કે આજે છે 7 તારીખ. હું તમને બતાવું તો 7 તારીખને મંગળવાર છે અને 8મ છે આજે. અને બસ સવારમાં તો છે ને ટાઈમ નથી રહેતો બ્લોગ બનાવવાનો, કેમ કે છોકરાઓને ટિફિન કરવાનું હોય, સાહેબનું ટિફિન હોય, એટલે સવારમાં આપણે ફોન લઈને ટાઈમ ન હોય એટલે સવારમાં નથી બ્લોગિંગ થતું. તો આપણે આજે તો બ્લોગિંગમાં બસ એટલું છે કે મારી વિભુ જે ભાવનગર જિલ્લાનો કરાટા હતા, કરાટેમાં ગઈ હતી, તો ત્યાં એનો કેવી રીતના કરાટે કરે છે એ આમાં તમને જોવા મળી જશે. તો વિડીયાને ઠેઠ સુધી બન્યા રહેજો. વિડીયામાં બન્યા રહેજો. અને વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ જરૂર કરજો. અમારા વિભુબેન જે સામેની એની સ્ટુડન્ટ હોય, જે કંઈ એની કરાટે ચેમ્પિયનની સામે એને લડવાનું હતું, કઈ રીતના ફાઇટ કરે છે એ આમાં તમને જોવા મળી જશે. વિભુને 1-2 વખત અડી ગયું હતું મોઢા પર, એમ કહેતી હતી મને દાંત મારો મને અહીંયા ઠેઠાટી ગઈ, એક એને હાથે ગોટલું ચડી ગયું. તો કરાટે મેં જાય ત્યાં આવું પણ થતું હોય છે બધું. પણ વિભુબેન અમારે જીતીને આવે છે કે હારીને એ તમને આમાં જોવા મળી જશે. તો ઠેઠ સુધી વિડીયામાં રહેજો. અને વિભુબેન કરાટે કેવા કરે છે કોમેન્ટ જરૂર કરજો. અને બસ ચાલો. કઈ રીતના ફાઇટ કરે છે આપણે આમાં જોઈએ. તો ચાલો નિહાળીએ વિભુબેન કઈ રીતના ફાઇટ કરે છે. તો ચાલો જોઈએ.
આમ તેમ પડખામાં વાગી ગયું હતું ને એક હાથે ઢોકળું થઈ ગયું હતું, પણ એ તો જ્યાં નેશનલ હાથે રમવા જાય ને તો આવું બધું થતું જ હોય છે. તો બસ સાંજે આવીને પછી અમે એને લઈ ગયા હતા પીઝા ખાવા. એને પીઝા ખાવા તો પીઝા એને ઢોસા અને જેને જે જમવું હતું એ મેં પાર્ટી કરી હતી. અમે ગયા હતા બહાર જમવા માટે અને બાળકોને પણ બહુ આનંદ થયો અને અમે પણ બહુ ગોલ્ડ મેડલ પહેલું લાવી છે. એને ટ્રોફી નાતે તો ઘણીવાર મળ્યું છે, પણ ગોલ્ડ મેડલ ફર્સ્ટ વાર મળ્યું છે. તો અમને પણ બહુ આનંદ થયો. કુટુંબે પણ શું કહેવાય કે રાજીપો વ્યક્ત કર્યો. બધાએ આખા કુટુંબનું નામ રોશન કરે ને આવી આગળ વધતી રહે એવી ભગવાનને અમે પણ પ્રાર્થના કરશું અને તમે પણ ખૂબ સારી મારા વિભુ માટે પ્રાર્થના કરજો. તો બસ આવું કંઈક હતું અમારા બ્લોગમાં. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. આવજો.